ઘીકાંટાની ફોજદારી કોર્ટમાં કોર્ટ નંબર 13ના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે અસંતોષના પગલે આજે ક્રિમિનલ બાર એસોસિએશને સૂત્રોચ્ચાર કર્યા હતા। બાર એસોસિએશન સાથે સંકળાયેલા વકીલોએ આક્ષેપ કર્યો છે કે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ શિલ્પાબેન કાનાબાર વખત વકીલો સામે ન્યાયિક હેરાનગતિ કરે છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેઓ ક્રિમિનલ મેન્યુઅલ પ્રમાણે કામ નહોતા કરી રહ્યા, જેના વિરોધમાં ક્રિમિનલ બાર એસોસિએશને આજે કોર્ટ નંબર 13 સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધમાં બાર એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય સભ્યો પણ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો। સર, ક્રિમિનલ મેન્યુઅલમાં જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ કોર્ટોએ કાર્યવાહી કરવી જોઈએ। એના માટે છેલ્લા 1.5 મહિનાથી અમે લેખિત અરજીઓ આપી રહ્યા છીએ, દરેક કોર્ટને મોકલાઈ રહ્યા છીએ કે ભાઈ આ ક્રિમિનલ મેન્યુઅલમાં આ જોગવાઈ છે અને આ મુજબ કોર્ટની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હકીકત એ છે કે કોઈ પણ એ કાર્યવાહી કરવા તૈયાર નથી અને વકીલોને જે હાડમારી પડે છે। આજે મુદતની અરજી જ્યારે મેટર કોલ આઉટ થાય ત્યારે આપવી એવું મેન્યુઅલમાં નથી,